બાપુ નોકરીનો ખતરો આવી જાય પછી વાત તમારી સાચી છે, પણ આપણા આજે જે તકલીફો છે ને એની પાછળનું જવાબદાર કારણ બી આ જ છે કે આપણે ખુલીને બોલતા નથી. બાપુ ઠીક છે, ડર છે, મને ખબર છે, હું સમજી શકું છું કે સામાન્ય ફેમિલીમાં નોકરી બિલોંગ કરતા હોય, ફોન કર્યા ત્યારે અત્યારે ફોન લાગ્યો, કોઈ બોલવા વાળું ના હોય આપણી પાસે, બીજી આપણી પાસે નોકરીનો સોર્સ ના હોય, ઇન્કમનું સાધન ના હોય, સ્ટાફમાં બી સપોર્ટ વાળું કોઈ નહીં. બરાબર છે, પણ ગુજરાત સરકાર સુધી આપણી વાત પહોંચવી જોઈએ. અને આટલો વિડીયો કટ કરીને પાણી પુરવઠા વિભાગની અંદર હું આ ચોક્કસ મોકલીશ કે તમારા પાણી પુરવઠા વિભાગની અંદર જેટલા બી લોકો જે બી ફિલ્ડની અંદર જે બી વિભાગની અંદર નોકરી કરે છે, એટલીસ્ટ વધારે કશું ના આપી શકો તો કંઈ નહીં, પણ કમસે કમ મિનિમમ વેતન જે સરકારનો જે મહત્તમ મિનિમમ જે વેતન ધારો છે એ એમને લાગુ પડે એટલું બી થઈ જાય તો બી ઘણું છે. બરાબર. અને બાપુ બીજું શું, વધારે નહીં તો ઈએસઆઈ પીએફ ની સુવિધા મળે તો પીએફ માં આપણે આગળ ભવિષ્યમાં કંઈક કરી શકીએ. સાચી વાત છે, પીએફ ની બી કોઈ સુવિધા નહીં. ખરેખર તમારી જે માગણી છે એ વ્યાજબી છે. હું સરકારને અપીલ કરું છું, પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રીને અપીલ કરું છું, સચિવોને અપીલ કરું છું કે સાહેબ ગુજરાત સરકારનો કાયદો આ લોકો માટે લાગુ પડશે કે નહીં પડે એ ખરેખર અઘરો છે. લાગુ તો છે જ, હું ચોક્કસ કહીશ કે અહીંયા આગળ લોકો